ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરીના આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તારીખ 25/7/2024 ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષરાજ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા તથા શ્રી CL સોલંકીના પોલીસ અધિક્ષક ડીસા ભાગ ડીસા નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું અવારનવાર સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલ આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર KB દેસાઈ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું આપેલ સૂચના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ડીસા SCW સર્કલ પાસે આવતા સદરે ઈસમ મોટરસાયકલ હંકારી લઈ આવતા હોય જે મોટરસાયકલ જેથી શંકાસ્પદ લાગતા રોકાવી ખાતરી તપાસ કરતા સદરે ઈસમે મોટરસાયકલ આજથી આશરે 2 મહિના અગાઉ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલનું જણાવતા સદરે ઈસમના કબજાનું મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ24 Q5190 નું BNSS કલમ 106 મુજબ કબજે કરેલ અને સદરે ઈસમને BNSS કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. કામગીરીમાં રોકાયેલ અધિકારી કર્મચારી શ્રી KB દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મનાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ પુરમાજી, પોલીસ કોન્સ્ટેબલ વિરસિંહભાઈ વાલુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હરેશકુમાર કેસાજી, પોલીસ કોન્સ્ટેબલ હર્ષદકુમાર કાંતિલાલ, પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન પ્રવીણચંદ્ર, પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર અમરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર શંભુજી, પોલીસ કોન્સ્ટેબલ મનુભાઈ ઈશ્વરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ કાનાભાઈ, પકડાયેલ આરોપી રઘુજી મનસુખભાઈ જાતે ઠાકોર, ઉંમર વર્ષ 19, ધંધો ખેતી, રહે કોલીવાડ, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, ગુનાના કામે કબજે કરેલ મુદ્દામાલ મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ24 Q5190. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.